નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. આઈપીએલના ઇતિહાસની સૌથી નીરસ ફાઇનલ કુલ 29 ઓવરમાં જ આટોપાઈ ગઈ. કોલકાતાને 20 કરોડનું ઇનામ. હૈદરાબાદનો ફ્લોપ શો. કોલકાતા આઈપીએલમાં ત્રીજી વખત ચેમ્પિયન બની. મધ્ય ગુજરાત વીજ કંપનીના ગોરવા ખાતે આવેલા સુપરવાઇઝરી કંટ્રોલ સેન્ટરને 250 કરોડના ખર્ચે અપગ્રેડ કરવાની કવાયત. વડોદરાના કસ્ટમરને ફોર્મ ભરાવી 3 લાખ પડાવનાર બંગાળનો ઠગ પકડાયો છે. દુકાનમાં કામ કરતા દંપતીના નામે 2 પેઢીઓ ખોલી બેંકમાંથી લોન લીધી. શ્રીજી માર્કેટના રમકડાના વેપારી દ્વારા ઠગાઈ કરવામાં આવી. મોડી રાત્રે દાંડિયા બજાર નર્સિંગ હોમ 4 રસ્તા પાસે પોલીસે બનાવેલા મંડપને પૂર ઝડપે આવેલી લક્ઝરી બસે તોડી પાડ્યો. રાજકોટ અગ્નિકાંડ સર્ચ ઓપરેશન પૂરું. વધુ 2 પોટલા માનવ અવશેષો મળી આવ્યા છે. 28ના મોત નિપજાવવામાં ટીઆરપી ગેમ ઝોનના 2 વહીવટકર્તાની ધરપકડ કરાઈ છે. ગેમ ઝોનમાં એક જ સ્થળે એન્ટ્રી એક્ઝિટ અને ત્યાં આગ લાગી હતી. 28ના મોત નિપજાવનાર 3000 ચોરસ મીટરના એક સ્ટ્રક્ચરની સામે 4 વર્ષથી આંખ વિચામણા હતા. 32 નિર્દોષ લોકોના મોત બાદ ગુજરાત સરકારને સૂઝ્યું ગેમ ઝોન કે ડેથ ઝોન. રાજ્યભરમાં ગેમિંગ ઝોનમાં ચકાસણી શરૂ કરવામાં આવી. સ્પોર્ટ્સમાં જોઈએ તો કોલકાતાનું બુલડોઝર ફરી વળ્યું. એક તરફી ફાઇનલથી ચાહકો નિરાશ જોવા મળ્યા. અગ્નિવીરો માટે સરકારી નોકરીની ગેરંટી. અમિત શાહે જણાવ્યું. ટેક્સાસ, ઓક્લાહોમા અને આર્કાન્સસમાં શક્તિશાળી વાવાઝોડાથી 11 લોકોના મૃત્યુ થયા. 77મો કેન્સ ફેસ્ટિવલનું સમાપન. રેડ કાર્પેટ પર બોન્ડ ગર્લ ઈવા ગ્રીન છપાઈ. બંગાળના કાંઠે 120 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું. ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા માટે પીએમ મોદીની તાકીદે બેઠક. રેમલને પગલે ભારે વરસાદ જોવા મળ્યો. તો રાજકોટની ગમખ્વાર બનાવ બાદ તંત્ર જાગ્યું. કોર્પોરેશન પોલીસે વડોદરામાં 9 મોલ સહિતના 14 ગેમ ઝોન બંધ કરાવ્યા. તો રાજકોટ ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ એ માનવ સર્જિત હોનારત, હાઈકોર્ટે કહ્યું. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ટીઆરપીના સંચાલકો નફાખોરી અને ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. લાંચિયા અધિકારીઓની સંડોવણી. 30ના મોત માટે આરએનબી અને તાલુકા વિકાસ જવાબદાર. તો ફાયર એનઓસીની શરતો ચકાસ્યા વિના મંજૂરી આપવામાં આવી હતી. બેબી કેર સેન્ટર દિલ્હીમાં આગ લાગતા 7 નવજાતના મોત થયા હતા. જીવ જોખમમાં મૂકી 5 જિંદગી મોતના મુખમાંથી ખેંચી લાવવામાં આવી. વાઘોડિયા રોડના તક્ષ ગેલેક્સી મોલમાં બેઝમેન્ટ પાર્કિંગમાં ગો કાર્ટિંગ. પરવાનગી અંગે અધિકારીઓની ખોખો. વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 70% અનામતનો વિરોધ કરાઈ રહ્યો છે. એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 મે. સ્થાનિકોની સંખ્યા મુદ્દે અવઢવ જોવા મળી છે. તો ઉંડેરા હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન. બાથરૂમ પાસેથી ચાકુ કબજે કર્યું છે. મહેશ્વરી સમાજ દ્વારા હોસ્પિટલમાં અખબારનું નિઃશુલ્ક વિતરણ કરાયું છે. તાલુકા પોલીસ દ્વારા અલગથી ગુનો નોંધવામાં આવ્યો. નશાબંધીમાં રિપોર્ટ કરાયો. ગેમ ઝોનમાં પાર્ટીઓ થતી હતી. બિયરનો જથ્થો મળી આવ્યો છે. શહેરમાં અનેક સ્થળે વૃક્ષોમાંથી પસાર થતા વીજ વાયરોથી ચોમાસામાં દુર્ઘટનાની ભીતિ. સ્પોર્ટ્સમાં જોઈએ આઈપીએલ ફાઇનલ. કોલકાતાએ 114 રનનો લક્ષ્યાંક માત્ર 2 વિકેટના ભોગે 10.3 ઓવરમાં જ હાંસલ કર્યો. 11મી ઓવરમાં ચેસ કરી કોલકાતા ચેમ્પિયન બન્યું. યુક્રેનની મદદ કરનાર યુરોપના નાના દેશ વ્લાદિમીર પુટિનના ટાર્ગેટ ઉપર. તો બાડમેરમાં તપતી રેતમાં રગ્બીની પ્રેક્ટિસ. દેખાડાની ગેમ. મોટાભાગના મનોરંજન સ્થળો મંજૂરી વગર જ ચાલતા. એન્ટ્રી એક્ઝિટ ગેટ એક જ હતો. 100થી વધુ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા. તો 30% પાસે ફાયર એનઓસી જ ન હતી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. બંગાળ ઉપર ઝળુમતું રેમલ વાવાઝોડું. 1 લાખથી વધુનું સ્થળાંતર. દિલ્હીમાં એક બાળકની હોસ્પિટલમાં આગ, જેમાં 7 નવજાતના મોત નીપજ્યા. ટેક્સાસ, ઓક્લાહોમામાં શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું, જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે. 48 કલાક માટે 9 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પીએનજીના વ્યાપક ભૂસ્ખલનમાં 670થી વધુ લોકોના મોત થયાનું યુએનનો અંદાજ. નડિયાદના મોલમાં પાલિકા સૂચના આપી પરત ફરી. નડિયાદ નગરપાલિકાની કામગીરી હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો તેવું બન્યું છે. સાવલીની નલ સે જલ યોજનાની કામગીરી શંકાના ઘેરામાં. દાહોદમાં મામલતદારની ટીમ દ્વારા 2 ગેમ ઝોનને સીલ કરાયું. રાજોડ તળાવના પાણી ઘરમાં ઘૂસવાની સમસ્યા સર્જાઈ છે. તો વલસાડમાં મોલના ગેમ ઝોનમાં ફાયર એક્ઝિટ સિલિન્ડર એક્સપાયરી ડેટના મળી આવ્યા હતા.
ઉંડેરા વિસ્તારમાં હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલો છરો પોલીસે કબજે કર્યો છે. મિત્રને મોતને ઘાટ ઉતારનાર યુવકના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો નીરજ ચોપરા સ્નાયુની ઈજાના કારણે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક નહીં રમે. વડોદરાના 9 ગેમ ઝોન બંધ. કેટલાક સ્થળોએ ચાઇનાના જોખમી સાધનો. પાલિકાના અધિકારીઓને શોર્ટ ટાઈમ મેમરી લોસ જેવો રોગ લાગ્યો હોય તેવું કહી શકાય. વાયલીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી, 2 ઘરના તાળા તોડ્યા. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. દિલ્હીના ન્યૂબોર્ન બેબી કેર હોસ્પિટલમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો. 6 નવજાત શિશુઓના મોત નીપજ્યા. તેલ અવીવ પર મિસાઇલ હુમલો, જાનહાનિના કોઈ અહેવાલ નહીં. ઇઝરાયેલી સૈન્ય એલર્ટ. લૂ લાગવાના કારણે 2 જણાને સયાજીમાં લવાયા. ગરમીના કારણે કોર્પોરેશનના કર્મચારીનું મોત નીપજ્યું છે. ન્યૂ અલકાપુરી વિસ્તારમાં પૂર ઝડપે દોડતી સ્પોર્ટ્સ બાઇકે નેન્સીને 7 માર્ચે અડફેટે લીધી હતી. નેન્સી 111 દિવસથી બેહોશ છે. કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આગનો બનાવ. કોમ્પ્લેક્સમાં દુકાનો, ઓફિસો, ફ્લેટ ધરાવનાર લોકોમાં નાસભાગ મચી હતી. દાહોદમાં ફાયર સેફટીના અભાવે 2 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા. રાજકોટનું ગેમ ઝોન 4 વર્ષથી ફાયર એનઓસી કે મંજૂરી વિના જ ધમધમતું હોવાનો ખુલાસો થયો છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો શ્રેયસ અય્યરનું દર્દ છલકાયું. કોઈએ પીઠની ઈજા વિશે મારા પર વિશ્વાસ ન કર્યો. જો તમે લગ્નની સિઝનમાં સોનાની ખરીદીની યોજના બનાવી રહ્યા છો તો રાહતના સમાચાર છે. સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે ને જેનો લાભ રિટેલ ગ્રાહકોને સીધો મળી શકે છે, પણ મેટલના ભાવમાં ઘટાડો થયો છે. અનિલ કપૂરે BFF અનુપમ ખેરને સિનેમામાં 40 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાની ધરપકડ કરાઈ છે. ઉત્તરાખંડના અગ્રણી બિલ્ડરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાની ધરપકડ કરાઈ છે. રાજકોટ અગ્નિકાંડ ઇફેક્ટ. વડોદરામાં 9 ગેમ ઝોનને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા. તો હીટવેવના કારણે મૃત્યુઆંક વધ્યો છે. ત્રીજા દિવસે પણ ખાસવાડી સ્મશાનમાં વેઇટિંગ જોવા મળ્યું. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. દિલ્હીમાં 7 શિશુના ગુંગળાતા મોત નીપજ્યા છે. દિલ્હીની બેબી કેર સેન્ટર હોસ્પિટલમાં આગનો બનાવ, જેમાં પીએમની મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. રેમલ ચક્રવાતની અસર હેઠળ કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ. રાજકોટનો અગ્નિકાંડ આકસ્મિક નહીં પરંતુ માનવસર્જિત હોનાર જ છે, જે અક્ષમ્ય છે, HCએ કહ્યું. ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની હજી પણ ભીતિ સેવાઈ રહી છે. ગોલ્ડ સંબંધી સમીકરણો બદલાતા રોકાણનો આંતરરાષ્ટ્રીય વ્યૂહ પણ બદલાવ તરફ જોવા મળ્યો છે. તો મોદીજીએ કહ્યું, હું કપ રકાબી ધોઈને ચા વેચીને મોટો થયો છું. હું કૌભાંડીઓની પોલ ખોલું ત્યારે તેઓ મોદીની કબર ખોદવાના નારા લગાવે છે. અગ્નિકાંડમાં ગેમ ઝોનના 2 જવાબદાર 6 ભાગીદારોની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો. હોસ્પિટલો, આવાસો, સ્કૂલો અને ક્લાસીસમાં ફાયર સેફટી છે તે હાલ સવાલ છે. નિર્દોષોની મોતની ઘટનાઓ પછી જ તંત્ર કેમ જાગે છે? નાગરિકોની સલામતીની તંત્રને ખબર પડી છે તે પણ ઘણા બધા સવાલો ઊભા થયા છે. સિંધરોડ સહિત વડોદરા જિલ્લામાં ધમધમતી એડવેન્ચર એક્ટિવિટીઝ. રાજકોટની ઘટના બાદ પણ સ્નો સિટી બપોર સુધી ચાલુ રહેતા વહીવટતંત્ર ઊંઘતું ઝડપાયું. સ્પોર્ટ્સમાં જોઈએ, કોલકાતા 3જી વખત ચેમ્પિયન બની 10 વર્ષ બાદ ટ્રોફી જીતી છે. હોંગકોંગના ડ્રોન લાઇટ શોમાં કાર્ટૂન કેરેક્ટર્સ છવાયા છે. રાજસ્થાનમાં ભીષણ આગ. પાકિસ્તાન સરહદે પારો 55 ડિગ્રીને પાર પહોંચ્યો. છેલ્લા 5 વર્ષમાં મોટી ઘટનામાં 250થી વધુ લોકોએ જીવ ખોયા છે. રાજ્ય સરકારે શું ઠોસ પગલાં લીધા? પીડિતોની સરકારને સણસણતો સવાલ. કેટલા દોષિતોને સજા કરી? નામ આપો. રક્ષક જ ભક્ષક. RMC RNBના એનઓસી વિના પોલીસે ગેમ ઝોનને સર્ટિફિકેટ આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. તો આ હતા અત્યાર સુધીની ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.